આપણે મુદ્દા નંબર 6 જોયો સરેરાશ ખર્ચ. હવે મુદ્દા નંબર 7 જોઈએ સીમાંત ખર્ચ. મુદ્દા નંબર 7 શું છે? સીમાંત ખર્ચ MC માર્જિનલ કોસ્ટ. આ સવાલ 5 માર્કમાં પૂછી શકે એવો સવાલ છે. માર્જિનલ કોસ્ટ જેને સીમાંત ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સીમાંત ખર્ચ એટલે શું જોઈએ આગળ. વધારાના એક એકમના ઉત્પાદનથી. શું કીધું? વધારાના એક એકમના ઉત્પાદનથી પેઢીના કુલ ખર્ચમાં વધારો થાય તો તેને કહેવાય MC માર્જિનલ કોસ્ટ. વધારાના એક એકમના ઉત્પાદનથી તમે 50 એકમનું ઉત્પાદન કરો છો. કેટલા? 50. વધારાના એક એકમના ઉત્પાદનથી એક એકમનું ઉત્પાદન કર્યું. કેટલા થયા ટોટલ? એક એકમનો ઉત્પાદનમાં વધારો કરો એટલે કેટલા? 51 થયા. તો ઉત્પાદનથી પેઢીના કુલ ખર્ચમાં જે વધારો થાય, 50 નું ઉત્પાદન કરો છો ત્યારે એમાં ધારો કે 10 રૂપિયા ખર્ચ લાગે છે, તો એક એકમનું ઉત્પાદન વધારે કરતા એના ખર્ચમાં એક એકમનો વધારે ખર્ચ લાગે તો ખર્ચ કેટલો થયો? 11. ખ્યાલ આવી ગયો? તો એક એકમના ઉત્પાદનમાં વધારો કરવામાં આવે ત્યારે જે વધારાનો ખર્ચ થાય તે વધારાના ખર્ચને તો વધારાનો જે ખર્ચ થાય છે તે વધારાના ખર્ચને શું કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ. હવે જો એનો અર્થ પૂછાય કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી પેઢીના કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ. કે પેઢીના કુલ ખર્ચમાં હવે આપણે જો તો ઉત્પાદન વધારે કર્યું તો 50 ઉત્પાદન હતું તો એક એકમના ઉત્પાદનમાં શું કર્યો? વધારો. તો કેટલા થયા? 51. તો કેટલા થયા? 51. 51 ઉત્પાદનમાં એક એકમનો વધારો કર્યો એટલે કેટલા થયા? ઉત્પાદનમાં વધારો છો. હવે ધારો કે એક એકમમાં ઘટાડો કરીએ તો 49 પણ થાય. 50 માં એક એકમનો ઉત્પાદન ઓછું કરીએ તો 49. તો કુલ ઉત્પાદનમાં એક એકમનો શું કરવો? વધારો કે ઘટાડો કરવાનો. તો કરવાથી પેઢીના કુલ ખર્ચમાં શું થાય? ફેરફાર. પણ જે ફેરફાર થાય ને એ ફેરફારને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. કઈ રીતે થાય એ આપણે આગળ જોઈશું. આ એનો અર્થ છે. એક માર્કમાં SQ માં પૂછાય. અહીંયા સુધી અર્થ છે. બરોબર? તો MCN એનું સૂત્ર યાદ રાખજો. MCN બરાબર TCN માઈનસ TC કૌંસમાં n માઈનસ 1 છે. શું કીધું? MCN બરાબર TCN માઈનસ TC કૌંસમાં n માઈનસ 1. તો અહીંયા MCN બરાબર n એકમોનો સીમાંત ખર્ચ. MCN બરાબર n એકમોનો સીમાંત ખર્ચ. TCN બરાબર n એકમોનો કુલ ખર્ચ. TC કૌંસમાં n માઈનસ 1 એટલે n માઈનસ 1 એ શું છે? એકમોનો કુલ ખર્ચ છે. n એટલે શું છે? એકમોનો કુલ ખર્ચ છે. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ
અને આપણે MC મેળવીએ તો MCN બરાબર TCN માઈનસ TC કૌંસમાં n માઈનસ 1. હવે આપણે જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં આપણે કિંમત મૂકીએ તો આપણે n બરાબર કોઈ એક રકમ ધારી લઈએ. ધારો કે આપણે 2 ધારી લઈએ. n બરાબર 2 મૂકતા ઓકે તો TC2 માઈનસ 1 તો આ રીતે લખી શકાય TC2 માઈનસ TC1. હવે TC2 ની કિંમત કેટલી છે? TC2 ની કિંમત 16, TC2 ની કિંમત 16, TC1 ની કિંમત 9. તો 16 માંથી 9 જાય તો કેટલા આવશે? 7. કેટલા આવશે? 7. 6 અને 1 7. તો MCN આપણને કેટલા મળ્યો? 7. ટૂંકમાં સાદી રીતે જો ગણતરી કરવી હોય, તમારે ગણતરી તો દર્શાવવાની, પણ સાદી રીતે જો ગણતરી કરવી હોય તો આ રકમમાંથી આ રકમ બાદ કરવાની. 9 માંથી 0 જાય તો 9, 16 માંથી 9 જાય તો 7, 21 માંથી 16 જાય તો 5, 28 માંથી 21 જાય તો 7, 40 માંથી 28 જાય તો 12, 54 માંથી 40 જાય તો 14, 70 માંથી 54 જાય તો 16. આપણે હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ. TC બરાબર ધારો કે n એટલે 6, n બરાબર 6 મૂકતા તો TC 6 માઈનસ TC કૌંસમાં 6 માઈનસ 1 તો TC 6 માઈનસ TC 5 તો TC 6 ની કિંમત કેટલી છે? TC 6 ની કિંમત 54 માઈનસ TC 5 ની કિંમત 40 તો કેટલા વધ્યા? 14. આ રીતે આપણને MC મળે. તો હવે આ ગણતરી કર્યા બાદ આપણને MC મળી ગયો. એટલે MC હવે આપણે આના ઉપરથી આકૃતિ દોરીએ. TP 1 છે ત્યારે MC 9 છે. તો 8 અને 10 બંનેની વચ્ચે 9 એટલે બરોબર. ઉત્પાદન 2 છે ત્યારે MC 7, ઉત્પાદન 2 છે ત્યારે MC 7, ઉત્પાદન 3 છે ત્યારે MC 5. તો 4 અને 6 બેની વચ્ચે 5. ઉત્પાદન 4 છે ત્યારે MC 7. તો ઉત્પાદન 4 છે ત્યારે MC 7, ઉત્પાદન 5 ત્યારે MC 12, ઉત્પાદન 6 ત્યારે MC 14 અને ઉત્પાદન 7 છે ત્યારે MC 16. તો આ રીતે આપણે આ બિંદુઓને જોડતી એક રેખા દોરીએ.
આ દોરાઈ ગઈ સીમાંત ખર્ચની રેખા. વ્યવસ્થિત જોઈ લો પેલા. હવે આ સીમાંત ખર્ચની સમજૂતી જોઈએ. શું છે સમજૂતી? આપણે તો સૌપ્રથમ કયો પેલો મુદ્દો લખીએ OX ધરી અને OY ધરી. OX ધરી પર ઉત્પાદનના એકમ, OY ધરી પર સીમાંત ખર્ચ. ઓકે, હવે મુદ્દા નંબર 2 જોઈએ કે સીમાંત ખર્ચ એ સ્થિર ખર્ચથી કેવો છે? સ્વતંત્ર છે. સીમાંત ખર્ચ છે, સીમાંત ખર્ચ એ સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે. કારણ કે જો અહીંયા સીમાંત ખર્ચ ના સ્થિર ખર્ચની સાથે કોઈ લાગુ પડતું જ નથી. સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે. અહીંયા અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય એ રીતે સીમાંત ખર્ચમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. બરોબર? તો સીમાંત ખર્ચ ની રેખા સીમાંત ખર્ચ છે ઈ સ્થિર ખર્ચથી કેવો છે? સ્વતંત્ર છે. ISQ માં પૂછાય. કઈ રીતે કે સીમાંત ખર્ચ એ સ્થિર ખર્ચથી કેવો છે? તો સ્વતંત્ર છે. હવે આપણે જેમ ઉત્પાદનમાં વધારો કરીએ છીએ તેમ કુલ ખર્ચ છે ઈ કુલ ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. કયા દરે? ઘટતા દરે શું થાય છે? વધારો થાય છે. જ્યારે સીમાંત ખર્ચમાં શરૂઆતમાં જેમ ઉત્પાદન વધારે કરીએ છીએ તેમ સીમાંત ખર્ચમાં શરૂઆતમાં શું થાય છે? ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો. બરોબર? તો વધારાનું ઉત્પાદન કરવામાં આવે તો સ્થિર ખર્ચ કેવો રહે? યથાવત રહે. પરંતુ જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે તેમાં સ્થિર ખર્ચમાં ઝડપથી ઘટાડો થાય છે. ઓકે, તો સ્થિર ખર્ચ તો સ્થિર જ છે, એ સ્વતંત્ર છે, એ યથાવત જ છે. પણ સીમાંત ખર્ચમાં જેમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે તેમ શરૂઆતમાં સીમાંત ખર્ચમાં ઝડપથી શું થાય છે? ઘટાડો. શરૂઆતમાં ઝડપથી શું થાય છે? ઘટાડો થાય. ઘટાડો થાય છે તો તમને ખ્યાલ છે તેનો ઢાળ કેવો બને? ઋણ ઢાળ બને. કેવો ઢાળ બને? ઋણ ઢાળ. ખ્યાલ આવી ગયો? હવે કોઈ એક સપાટીએ શું થાય છે? ન્યૂનતમ થાય છે. કોઈ એક સપાટીએ શું થાય છે? ન્યૂનતમ. આ જે સપાટી છે, બરોબર, અહીંયા શું થયું? ઓકે, અહીંયા શું થયું? ન્યૂનતમ થયું. હવે કે જેમ જેમ ઉત્પાદન વધારે કરશું તેમ સીમાંત ખર્ચમાં ઝડપથી શું થશે? વધારો. ઝડપથી શું થશે? વધારો થાય છે. શેમાં થાય છે? સીમાંત ખર્ચમાં ઝડપથી શું થાય છે? વધારો. હવે વધારો થાય છે તેથી તેનો ઢાળ કેવો મળશે? ધન ઢાળ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? સીમાંત ખર્ચ શરૂઆતમાં ઘટે છે, કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય, ત્યારબાદ ઉત્પાદન તો વધે જ છે, તેની સાથે પણ સીમાંત ખર્ચ ઝડપથી શું થાય? વધારો થાય છે. આથી સીમાંત ખર્ચની રેખાનો ઢાળ છે ને ઈ ધન ઢાળ, શરૂઆતમાં ઋણ ઢાળ, ત્યારબાદ વધે છે તો ધન ઢાળ. આથી સીમાંત ખર્ચની જે આ આકૃતિ જોવા મળે છે એ આકૃતિ શેના જેવી છે? હોકી સ્ટીક. શેના જેવી છે? આવી રીતના હોકી સ્ટીક હોય ને, હોકી સ્ટીક અહીંથી આપણે પકડીએ છીએ અને અહીંથી આપણે ગોલ મારીએ છીએ. હોકી સ્ટીક જેવો શું છે? એનો આકાર છે. સીમાંત ખર્ચની રેખા શેના જેવી લાગે છે? હોકી સ્ટીક જેવી જોવા મળે છે. ઓકે, તો અહીંયા n એકમો છે
ટીપી ઉત્પાદનના એકમો છે n એકમો, ઈ n એકમોમાંથી એક એકમનો ઘટાડો કરીએ તો આજે ટીસી માંથી 28 માંથી 21 બાદ કરતા જે મળે છે ઈ શું મળે છે? સીમાંત ખર્ચ. ઓકે, તો ફરીથી એકવાર અહીંયા ધ્યાન, સીમાંત ખર્ચ એટલે કે વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી જે વધારાનો ખર્ચ થાય તે વધારાના ખર્ચને શું કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ. કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી, કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી પેઢીના કુલ ખર્ચમાં જે ફેરફાર થાય, કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ. તો અહીંયા જે ફેરફાર જોવા મળ્યો ને આને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ. તો આ જે ફેરફારનો તફાવત જોવા મળે, 21 માંથી 16 બાદ કરો તો તમને જે 5 મળ્યા, ઈ જે ફેરફાર, જે ખર્ચ થયો તેને કહેવામાં આવે સીમાંત ખર્ચ. આ MCN નું સૂત્ર પણ યાદ રાખજો. આ સૂત્ર પણ પરીક્ષામાં પૂછાય છે, SQ માં પૂછાય છે, બરોબર? ઓકે, આ સૂત્ર અને જ્યાં આટલી બાબત એક ગુણમાં લખવી. હવે તમને આ સવાલ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ આપણે આના પછીના લેક્ચરમાં એટલે કે આવતા વીકમાં જોઈશું. ખ્યાલ આવ્યો? ઈ બંનેનો સવાલ ભેગો કરીને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે જે આંતર સંબંધ છે એ સંબંધને આપણે આકૃતિ સમજૂતી દ્વારા સમજીશું. ઓકે, જય સ્વામિનારાયણ.